રામ ખેડૂત ભાઈ, કેમ છો બધા મજામાં ને? એગ્રી ફીચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે સોલિસનું 5515 ઈ સિરીઝનું ટ્રેક્ટર. આપણા ટ્રેક્ટરની આજે ટુ ઝેડ બધી માહિતી હું ડિટેલ લેવું કે કયું આપણામાં એન્જિન મળે, કેટલું એન્જિન ઇફિશિયન્ટ છે, રિલાયબલ છે, ટ્રાન્સમિશન, હાઇડ્રોલિક્સ, ગિયરબોક્સ, એ બધી એ ટુ ઝેડ માહિતી લેવું કે ટ્રેક્ટર કઈ કેટેગરીમાં કેવી રીતના કઈ જગ્યાએ શું ઉપયોગ આવે એમ છે અને હું સ્પેશિયલ પ્રિવિલેજ મળે આપણા ટ્રેક્ટરમાં, બેનિફિટ અલગથી શું મળે. તો બધા ટ્રેક્ટરની જેમ જ આપણે લુક અને કલર કોમ્બિનેશન, ગ્રાફિક્સ ત્યાંથી શરૂઆત કરી. તો એકદમ સિંગલ પીસ જ એરોડાયનેમિક વુડ મળી જાય, સિંગલ પીસ બોનટ મળી જાય, એકદમ એરોડાયનેમિક બોનટ મળી જાય. સોલિસના ઇન્ટરનેશનલ માર્કેટમાં ટ્રેક્ટરો આવે ને મોટા મોટા, એમાં બધામાં મળે ને એ ટાઈપનું. અને એની અંદર અલગ અલગ 7 જગ્યાએથી વેન્ટિલેશન માટેની સુવિધા કરેલી છે કે જેને કંપની 7 સ્ટેજ કુલિંગ ટેકનોલોજી કહીએ. એ પ્રકારની એક જાળી અહીં ઉપર આપેલી છે, એક આગળ ફ્રન્ટમાં. એ સિવાય બંને સાઈડમાં એક એક મોટી જાળી આપેલી છે, પ્લસ 1, 2 અને ઓલી બાજુ 3. એ પ્રકારની 3 જાળી છે વેન્ટિલેશનમાં, હવાને એન્જિનની ગરમ હવાને બહાર કાઢવા માટેની. અને અલગ અલગ 4 જગ્યાએ જાળી છે વેન્ટિલેશન માટે, એન્જિનને ઠંડી હવા આપવા માટે, હવા અંદર લેવા માટેની 4 છે અને 3 બહાર કાઢવા માટેની. એ પ્રકારની 7 સ્ટેજ કુલિંગ ટેકનોલોજીવાળું વેન્ટિલેશનનું સિસ્ટમ આમાં તૈયાર કરેલી છે. અને એકદમ સિંગલ પીસ એરોડાયનેમિક બોનટ છે. એની અંદર 3D કટિંગ ક્રોમ ફિનિશિંગમાં સોલિસની બ્રાન્ડિંગ છે. અને મોટા મોટા LED પ્રોજેક્ટર હેડલેમ્પ આપેલા છે લો બીમ ને હાઈ બીમ માટે. અને એમાં અલગથી DRL લાઇટ આપેલી છે કે રાતે આપણે હાંકતા હોય ને તો આમ સાઈડમાં બધી કાયદેસર સારી રીતના બધું દેખાય ને એના માટે DRL આપેલી છે. એ સિવાય 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે. તો 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટમાં ઘણી વખત એવું થાય કે આગળ વજન વધઘટ કરવો પડે, તો એના માટે સ્પેશિયલ પ્રોવિઝનવાળું બ્રેકેટ આપી દીધું કે આની અંદર આપણે અલગથી વધારાની જેરિકેન વેટ જે આપણે પ્લેટ આવે એ લગાડી શકી, બિસ્કિટ, અને વજન આગળ વધઘટ કરી શકી. એ પ્રકારનો આગળ ચૂલો કયો બ્લોક કયો એ આપી દીધો. અને ફ્રન્ટ એક્સલનો જે સપોર્ટ છે એ ફૂલ હેવી ડ્યુટી કરી દીધો. અને એમાં બધા પ્રોવિઝન પોઈન્ટ આપી દીધા કે કોઈ આપણે આગળ કોઈ વસ્તુ લગાડવી હોય, બમ્પર કે પછી કોઈ પાછળ લગાડવી હોય, કોઈ ચેસીસ લગાડવી હોય, લોડર ડોઝરની કે, તો એના બધાના હોલ પ્રોપર આમાં આપી દીધા કે એ આપણે પછી અલગથી કોઈ જગ્યાએ કોઈ ખોટા હોલ કરવાની જરૂર ના પડે. અને 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે. જો ટાયરની વાત કરી તો આમાં આગળના ટાયર 9.5-20ના અને પાછળના રિયર ટાયર 16-9-28ના પાછળના રિયર ટાયર મળી જાય. અને આ ટ્રેક્ટરની અંદર આગળના ટાયર BKTના રેડિયલ ટાયર છે, હાઈલગ ટાયર જેને કહીએ ને એ પ્રકારના BKTના રેડિયલ ટાયર છે. અને ફ્રન્ટ એક્સલની વાત કરી તો ફ્રન્ટ એક્સલ આપણા ટ્રેક્ટરની અંદર કરારોની ફ્રન્ટ એક્સલ મળી જાય. અને ઘણી બધી કંપનીઓ આને પોર્ટા એક્સલ કહે, ઘણી આને પોર્ટલ એક્સલ કહે, ઘણી બધી કંપનીઓ આને અલગ અલગ પ્રકારના નામથી ઓળખતી હોય. પણ આ જે એક્સલ છે એને વધારે પડતું ટેકનિકલ ભાષામાં અને બબલ ગેરવાળી ફ્રન્ટ એક્સલ કહેવાય કે આની અંદર એક બબલ ગેર હોય અને મોટો બુલ ગેર હોય. એ ટાઈપનું બબલ ગેરના મિકેનિઝમથી આમાં ટાયર ઓપરેટ થતું હોય. એ ટાઈપની બબલ ગેરવાળી પડલિંગ સ્પેશિયલ ફ્રન્ટ એક્સલ કહેવાય. કે આ જગ્યાએ છે ને ડબલ સીલ વાપરેલી હોય કે એક તો અંદરની વસ્તુ કોઈ બહાર ના આવે અને બહારની વસ્તુ કોઈ અંદર ના જાય. પાણી છે કે કોઈ, એના માટે ડબલ ફેસ મેટલ સીલ વાપરેલી હોય. એ પ્રકારની ડબલ ફેસ મેટલ સીલવાળી બબલગર ટેકનોલોજીવાળી પડલિંગ સ્પેશિયલ ફ્રન્ટ એક્સલ છે. અને એની અંદર બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે કે જેના લીધે એક તો આનું અલાઇનમેન્ટ બહુ ખરાબ થતું નથી. અને જાજો સમય સુધી ઓપરેટ કરીને તો એ કોઈ આમાં ભાંગ તૂટ કે વિયર એન્ડ ટીયર આવીએ કે એવી કોઈ સમસ્યા નથી, કારણ કે ખૂબ મોટું ફૂલ હેવી ડ્યુટી અને ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે. અને 4 વ્હીલ ડ્રાઈવમાં ડ્રાઈવ આપવા માટેની જે શાફ્ટ છે એમાં પ્રોપર પૂરેપૂરું મેટલનું પ્રોટેક્શન કવર ગાર્ડ કરેલું છે. છેક આપણે ટ્રાન્સમિશનના નીચેથી જ્યાં શાફ્ટ નીકળે ત્યાંથી આગળના ડિફરન્શિયલ સુધી બધાય પ્રોપર પ્રોટેક્શન ગાર્ડ આપેલું છે. અને એ વોટરપ્રૂફ છે કે તમે કોઈ પાણીમાં કે કોઈ જગ્યાએ ટ્રેક્ટરને કદાચ હાંકો ને તો એ આપણી શાફ્ટમાં કે કોઈ સીલમાં કે પાણી ભરાય કે ગારો ભરાય કે લીકેજ થાય કે એવી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પૂરેપૂરી વોટરપ્રૂફ છે અને શિલ્ડ આપણે શાફ્ટ છે અને એની ઉપર પ્રોપર પ્રોટેક્શન કવર લગાડેલું છે. એ બોનટને ખોલવા માટે અહીંયા બટન આપેલું છે. બટનને દબાવી
અને બોનટને થોડુંક ઊંચું કરો એટલે પછી આપમેળે બોનટ આખું ખુલી જાય. એ પ્રકારનું એરોડાઇમિક બોનટ આપ્યું અને એને બોનટને ખોલવા માટે અને હોલ્ડ કરવા માટે અલગથી ડબલ ગેસ્ટર્ડ આપી દીધા કે જેની મદદથી આ બોનટ ઓટોમેટિક ખુલી જાય અને ઉપર એની જગ્યાએ સ્ટેન્ડ બાય પોઝિશનમાં રહી જાય. એ પ્રકારના ડબલ ગેસ્ટર્ડ આપી દીધા. આ પ્રકારનું છે કંઈક આનું એલઈડી પ્રોજેક્ટર હેડલેમ્પનું સેટઅપ. અને જે જગ્યાએ ડેમ્પિંગ અથવા વાઇબ્રેશનનો જે ઇમ્પેક્ટ પડતો હોય ત્યાં બધે આ પ્રકારની રબડની બૂટ કયો કે સીલ કયો એ પ્રોવાઈડ કરેલી છે, જેના લીધે બોનેટમાં કોઈ ખોટું વાઇબ્રેશન નહીં આવે કે ડેમ્પિંગનો ફેક્ટર 0 થઈ જાય. એનું એ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું. અને જે જગ્યાએ પ્રોપર વોર્નિંગની જરૂર છે ત્યાં બધે વોર્નિંગ અને ડેન્જરના સ્ટીકર મારેલા છે કે કઈ જગ્યાએ શું વસ્તુ છે ને એનાથી શું જોખમ છે. એ બધા પ્રોપર વોર્નિંગના સ્ટીકર લગાડેલા છે. બેટરીની વાત કરી તો આપણે 75 ઇંચની 12 વોલ્ટ 75 ઇંચની પાવરફુલ બેટરી મળી જાય. આગળ જ જે ફ્રન્ટ એક્સેલનો સપોર્ટ છે એની અંદર સેફ બેટરી છે. બેટરીમાં કોઈ ચોરી ચકારી થાય કે એવું કોઈ ટેન્શન લેવા જરૂર નથી, કારણ કે આગળ બોનટની અંદર પેક થઈ જાય. અને બીજું કે આ બેટરી આગળ વજનનું પણ કામ કરે. એ સિવાય ડબલ એલિમેન્ટવાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર મળી જાય. અને એ પ્રોપર ચોકિંગ સેન્સર સાથે છે કે એર ફિલ્ટર ચોક થાય અને આપણા કમ્બસ્શન ચેમ્બરમાં હવાનું પ્રેશર ઓછું થાય તો આપણે ડેશબોર્ડમાં ઇન્ડિકેશન બતાવે આ સેન્સર કે એર ફિલ્ટરને રિપ્લેસ કરો અથવા સર્વિસ કરો. અને હોર્નનું પ્લેસમેન્ટ અહીં બાજુમાં જ આગળ કરી દીધું. એ સિવાય રેડિએટરની વાત કરી તો રેડિએટર ફૂલ મોટી સાઇઝમાં લગભગ 55-60 હોર્સ પાવરની કેટેગરીના ટ્રેક્ટરોનું મશીનોમાં જે આવે ને રેડિએટર એ ટાઈપનું ફૂલ મોટું એલ્યુમિનિયમનું રેડિએટર આપેલું છે. અને એમાં એ આગળ પ્રોપર પ્રોટેક્શન જાળી આપેલી છે કે સીધો કચરો આપણા રેડિએટરમાં નથી ભરાતો અને રેડિએટર ઓછું ચોક થાય. કચરો આ જાળીમાં રોકાઈ જાય, જેના લીધે આપણું રેડિએટર બહુ ઓછું ચોક થાય ને લાંબો ટાઈમ સુધી આપણે રેડિએટરને ઓપરેટ કરીને તો એ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એ પ્રકારનું હેવી ડ્યુટી એલ્યુમિનિયમનું રેડિએટર આપી દીધું. અને અહીંની બાજુમાં જ કુલન્ટના ઓવરફ્લો માટેનું કન્ટેનર આપી દીધું. રેડિએટરના ફેનની વાત કરીને તો ફૂલ હેવી ડ્યુટી મેટલનો રેડિએટર ફેન છે અને મોટી બ્લેડમાં છે આનો રેડિએટરનો ફેન, જેના લીધે ખૂબ ઝાઝી માત્રામાં આ પંખો હવાને પાછળથી સક કરી અને એન્જિન સુધી પુગાડીએ, જેના લીધે રેડિએટરે ઠંડુ રહે, અંદરનું કુલન્ટે ઠંડુ રહે અને પ્લસ એન્જિનને સતત ઠંડી હવા મળ્યા રાખે, એન્જિનના કોન્ટેક્ટમાં આવ્યા રાખે. તો એના લીધે એન્જિને થોડુંક ઠંડુ રહે, જેના લીધે આપણા ટ્રેક્ટરને લાંબો ટાઈમ સુધી ઓપરેટ કરીને તો કોઈ ગરમ થાય કે ઓવર હીટ થાય કે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં પડે. એ પ્રકારનું રેડિએટરનો ફેન અને કુલિંગ સિસ્ટમ આખી ટ્રેક્ટરની તૈયાર કરી. એ સિવાય જ્યાં પ્રોપર પ્રોટેક્શનની જરૂર છે ત્યાં બધે પ્રોપર પ્રોટેક્શનના ગાર્ડ લગાવેલા છે કે જે જગ્યાએ આપણા ઓલ્ટિનેટરનો અને ફેન બેલ્ટને હોય એ બધી જગ્યાએ પ્રોપર સેફ્ટીના ગાર્ડ લગાવેલા છે. જ આપણે સ્પાર્ક મિન્ડા કંપનીનું 12 વોલ્ટ 35 એમ્પિયરનું પાવરફુલ ઓલ્ટિનેટર મળી જાય. અને એની નીચે અલગ અલગ હાઇડ્રોલિક માટે અને પાવર સ્ટેરિંગ માટેના અલગ અલગ સેપરેટ પંપ આપેલા છે. એ સિવાય આનું જે પાવર સ્ટેરિંગની જે સિસ્ટમ છે એ સિસ્ટમ આખી નોખી છે. જેમ કે પાવર સ્ટેરિંગના ફ્લુઇડનું કન્ટેનર, પાવર સ્ટેરિંગમાં જે ઓઇલનો ઉપયોગ આવે એનું આખું કન્ટેનર નોખું છે. ત્યારબાદ એની આખી લાઇન નોખી છે. હાઇડ્રોલિક પાઇપ જે હોય ઓઇલની સપ્લાય માટેના એ બધા પાઇપ અલગ છે અને પંપ પણ બેના અલગ અલગ છે, સેપરેટ હાઇડ્રોલિક અને પાવર સ્ટેરિંગના પંપ છે. લીધે કોઈ એવા ચાન્સ જ નથી બનતા કોઈ સંજોગમાં પણ પાવર સ્ટેરિંગ અને હાઇડ્રોલિકનું ઓઇલ એકાબીજામાં મિક્સ થઈ અને કોઈ ખોટું આપણે હાઇડ્રોલિક્સ અથવા પાવર સ્ટેરિંગને ડેમેજ નથી કરતું. આપણે પાવર સ્ટેરિંગનું ઓઇલ બદલાવવું હોય તો એનું સેપરેટ આપણે બદલાવી શકીએ, હાઇડ્રોલિકનું બદલાવવું હોય તો બદલાવી શકીએ. એ સિવાય બેનું ઓઇલ ભેળસેળ નથી થતું, એટલે વિયર એન્ડ ટીયર અથવા કોઈ ખોટખા પણ આવવાની શક્યતા એ બહુ ઓછી થઈ જાય. એ પ્રકારની બે સિસ્ટમને આખી અલગ અલગ કરી દીધી પાવર સ્ટીરિંગ અને હાઇડ્રોલિક્સ માટેની. આપણે આ ટ્રેક્ટરનું કોર કોમ્પોનન્ટ છે બેકબોન એ ઇન્જિન. તો એની વાત કરીને ઇન્જિનની તો આપણા ટ્રેક્ટરમાં ઇન્ટરનેશનલ ટ્રેક્ટર્સ લિમિટેડ એટલે કે ITLનું E3.5 સિરીઝનું ઇન્જિન મળી જાય. ITLનું E3.5 એટલે કે લગભગ 3532 સીસીનું 3 સિલિન્ડરનું પાવરફુલ ઇન્જિન મળી જાય કે જે પોતાના 55 હોર્સ પાવર અને 235 Nm ટોર્ક પ્રોડ્યુસ કરીએ પોતાના 2200 ઇન્ચિન રેટેડ RPM ઉપર અને લગભગ 250 કિલોગ્રામ પર હવરની SFC છે આ ટ્રેક્ટરની. કે આ ટ્રેક્ટરને 1 કિલોવોટનો પાવર
1 કલાક સુધી જનરેટ કરવામાં લગભગ 250 ગ્રામ જેટલું ડીઝલ જોઈ. 107 mm બોર અને 131 mm સ્ટ્રોક મળી ગયા આપણે ટ્રેક્ટરમાં. 3532 સીસીનું 3 સિલિન્ડરનું 55 હોર્સ પાવર અને 235 Nm ટોર્ક પ્રોડ્યુસ કરે 250 ગ્રામની SFC સાથે. એ પ્રકારનું પાવરફુલ એન્જિન મળી જાય આ ટ્રેક્ટરની અંદર આપણે. બાજુમાં જ 2.5 કિલોવોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર છે અને એન્જિન ઓઇલને ફિલ્ટર કરવા માટેનું ફિલ્ટર અહીંયા આપી દીધું સાઈડમાં જ. એ સિવાય જ્યાંનું હાઇડ્રોલિક ઓઇલ છે એને ફિલ્ટર કરવા માટે અલગ અલગ 2 જ પ્રકારના ફિલ્ટર આપેલા છે. એક ફિલ્ટર અહીંયા આપેલું છે અને બીજું મેગ્નેટિક સ્ટેનર ફિલ્ટર અહીંયા આપેલું છે કે કોઈ પણ જાતની લોખંડની એમરી કે કોઈ મેગ્નેટિક પાર્ટ હોય લોખંડનો કે તો એ બધો આની અંદર મેગ્નેટિક ફિલ્ટર હોય એની અંદર જમા થઈ જાય, જેના લીધે એ સીધું આપણા હાઇડ્રોલિકના પંપ અને હાઇડ્રોલિક સિસ્ટમમાં આવી અને એને કોઈને ખરાબ નથી કરતું. એ ટાઈપનું હાઇડ્રોલિકના ઓઇલને ફિલ્ટર કરવા માટેની ફિલ્ટ્રેશન સિસ્ટમ તૈયાર કરી આ ટ્રેક્ટરમાં. અને ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં આપણે કીલોકથી ઓપરેટ થાય ને એ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક છે. લગભગ 65 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું ડીઝલ ટેન્ક આપણે મળી જાય આ ટ્રેક્ટરમાં. એ સિવાય સિંગલ વોટર સેપરેટર અને સિંગલ જ બોસના સુપર ડીઝલ ફિલ્ટર સાથે આ ટ્રેક્ટર મળી જાય. અને માઇકો બોસના જ 3 સિલિન્ડરના ઇનલાઇન ટાઈપના ફ્યુલ ઇન્જેક્શન પંપ સાથે આની ડીઝલ ડિલિવરી સિસ્ટમ કામ કરે. એ સિવાય એની બાજુમાં જ આપણે અહીંયા નાનકડુંક મેટલનું ટૂલ બોક્સ મળી જાય. અને પ્લેટફોર્મની વાત કરી તો એકદમ ફ્લેટ પ્લેટફોર્મ છે. 100% ફ્લેટ પ્લેટફોર્મ કહીને તો કહેવાય નહીં, પ્રકારનું ફ્લેટ પ્લેટફોર્મ છે અને એકદમ ખુલ્લું ને વાઇડ પ્લેટફોર્મ છે. તમે અહીંયા આરામથી બેસી અને જમવું હોય તો જમી શકો, ચા પાણી નાસ્તો કરી શકો. એ ટાઈપનું ખુલ્લું ને વાઇડ પ્લેટફોર્મ છે એકદમ. અને 100% ફ્લેટ પ્લેટફોર્મ છે, ઓર્ગેનિક પ્લેટફોર્મ છે કે ઓપરેટરને હાંકવામાં આરામદાયક લાગે. કોઈ હાકડ મુકડ કે વચમાં કોઈ ગીર લીવર કે નથી, જેના લીધે ટ્રેક્ટરમાં ચડવું ઉતરવું આરામદાયક થઈ જાય. એ પ્લેટફોર્મની હાઇટ ચેક કરીને તો લગભગ જમીનથી 4 ફૂટ જેટલી ટ્રેક્ટરની પ્લેટફોર્મની હાઇટ છે. જમીનથી લગભગ 4-4.5 ફૂટ જેટલું ખાલી આ ટ્રેક્ટરનું પ્લેટફોર્મ ઊંચું છે. એટલું બધું ઊંચું પ્લેટફોર્મ છે તો એમાં ચડવા માટે સિંગલ ફૂટ સ્ટેપ પણ આપેલું છે. એ સિવાય અહીંયા ગ્રેબ હેન્ડલ પણ આપેલું છે કે આ ગ્રેબ હેન્ડલનો ઉપયોગ કરીને આપણે આરામથી પ્લેટફોર્મ ઉપર ચડી શકીએ. એક આ પ્રકારનું છે આનું ટોપ વ્યૂ, એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. ચારે બાજુનું મસ્ત મજાનું બધું દેખાય છે, આરામદાયક. અને પ્લેટફોર્મ એકદમ ખુલ્લું છે, વાઇડ પ્લેટફોર્મ છે. મારી હાઈટ લગભગ 5 ફૂટ માથે છે, છતાંય કોઈ એવું ફીલ નથી થતું કે આમાં હાકડ છે કે બેસવાની મજા નથી આવતી કે એકદમ આરામદાયક ખુલ્લું ને વાઇડ પ્લેટફોર્મ છે. અને વિઝિબિલિટીમાં ટ્રેક્ટર બહુ સારું છે, મસ્ત મજાનું ચારે બાજુનું બધું દેખાય છે. સિંગલ પીસ બોનટ છે અને 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે તો આગળના ટાયર મોટા છે, જેના લીધે આપણે આરામથી બધી જગ્યા ચારે બાજુની દેખાય. એ સિવાય કંઈક આ પ્રકારનું છે આનું ફૂલી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કે જેની અંદર ફ્યુલ ગેજ, RPM મીટર અને ટેમ્પરેચર મીટરના કાંટા એને ડિજિટલ છે. અને ડિજિટલ જ મીટર બતાવે કે ટ્રેક્ટર ટોટલ કેટલી કલાક ચાલેલું છે અને અત્યારે કેટલા વાગ્યા છે, ઘડિયાળનો ટાઈમ, એ બધું આ ડિજિટલ ડિસ્પ્લેમાં બતાવે. એ સિવાય અલગ અલગ પ્રકારના સર્વિસ રિમાઇન્ડર છે, 4 વ્હીલ ડ્રાઈવ છે, પાર્કિંગ બ્રેક છે, એન્જિન ઓવરહીટ થયું છે, ઇન્ડિકેટર, બેટરી, એન્જિન ઓઇલ પ્રેશર, PTO, ન્યુટ્રલ સ્વિચ ગિયરની એ બધાના ઇન્ડિકેશન આપણે અહીંયા મળી જશે. અને એમાં એ પ્રોપર સોલિસની 3D કટિંગ ક્રોમ ફિનિશિંગમાં બ્રાન્ડિંગ કરેલી છે. એની બાજુમાં જ આપણે હજાર્ડ લેમ્પની સ્વિચ મળી જશે. અને આ બાજુ SL લાઇટ એટલે કે હમણાં જે આપણે આગળ DRL લાઇટ જોઈ મોટા LED હેડલેમ્પની બાજુમાં, એ DRL લાઇટને ચાલુ બંધ કરવા માટેની સ્વિચ અહીં મળી જશે. એ સિવાય જે મેન હેડલેમ્પ છે એને કંટ્રોલ કરવા માટેની એક કોમ્બિનેશન સ્વિચ મળી જશે. આ સ્વિચથી જ આપણે ઇન્ડિકેટરને કંટ્રોલ કરી શકીએ, હાઈ બીમ અને લો બીમને કંટ્રોલ કરી શકીએ, પ્લસ મેન હેડલાઇટને ઓન ઓફ કરી શકીએ. અને હોર્નની સ્વિચ પણ આપણે આ કોમ્બિનેશન સ્વિચની અંદર જ આપી દીધી. એ પ્રકારની કોમ્બિનેશન સ્વિચ મળી જાય આપણે મેન હેડલાઇટ, ઇન્ડિકેટર અને હોર્નને કંટ્રોલ કરવા માટે. અને આ પ્રકારનું છે આનું કોમ્પેક્ટ સાઇઝનું ડબલ સ્પોકવાળું સ્પોર્ટી સ્ટેરિંગ વ્હીલ. બ્રેકની વાત કરીએ તો આપણે ટ્રેક્ટરની અંદર મલ્ટીપ્લેટેડ ઓઇલીમર્સ ડિસ્ક બ્રેક મળી જશે. અને આ પ્રકારનું છે કંઈક આનું જે મોટા મોટા ટ્રક અને 4 વ્હીલ કારમાં આવે ને એ પ્રકારનું છે. એક્સિલેટરનું પેડલ અને એમાં એ પ્રોપર રબડનું મેટિંગ કરેલું છે કે જેના લીધે ઓપરેટરને હાંકવામાં એકદમ આરામદાયક થઈ જાય. એ સિવાય અહીંયા મળી જાય ઇગ્નિશન કી, 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક ચાર્જિંગ સોકેટ અને ટ્રેક્ટરને બંધ કરવા માટેનું લીવર. અને હવે
વાત કરીએ આપણે આનું કોર કોમ્પોનન્ટ એટલે ગિયરબોક્સની, તો આપણે આની અંદર 1 2 3 4 અને રિવર્સ મેન ગિયરમાં 5 ગિયર મળી જશે અને રેન્જ સિલેક્શનમાં હાઈ લો અને મીડિયમ એટલે કે ટોટલ 15 ગિયર મળી જશે. હવે સોલિસના જે બીજા બધા ટ્રેક્ટરો આવે ને 44 15 ને 42 15 ને 45 15 ને એમાં બધામાં 15 ગિયર મળે, પણ એ કઈ પ્રકારના મળે કે આપણે આગળ જવાના ગિયર 10 મળે અને રિવર્સમાં આવવાના ગિયર 5 મળે. પણ આ ટ્રેક્ટરની અંદર આપણે આગળ જવાની સ્પીડ વધારે મળી ગઈ, 12 ગિયર મળી ગયા આપણે આ ટ્રેક્ટરમાં આગળ જવા માટેના અને 3 ગિયર મળી ગયા આપણે ટ્રેક્ટરમાં રિવર્સમાં એટલે કે પાછળ આવવા માટેના. 12+3 ના કોમ્બિનેશનવાળું ગિયરબોક્સ મળી જાય હાઈ લો મીડિયમની સ્પીડમાં અને પ્રોપર સાઇડ શિફ્ટ છે, પ્લસ ફૂલી સિંક્રોમેસ ગિયરબોક્સ કંપની ક્લેમ કરે આ ટ્રેક્ટરમાં. એ સિવાય બીજો એક બેનિફિટ આમાં એ મળીએ કે રિવર્સ અને બીજો ગિયર જે છે એ બે સામે આપી દીધા, તો આપણે એને એક રીતના શટલ તરીકે પણ ઉપયોગ કરી શકીએ. આ રીતના કે આગળ જવા અને પાછળ જવા માટે આ ગિયરબોક્સનો અથવા ગિયર લીવરનો શટલ શિફ્ટ લીવર તરીકે પણ ઉપયોગ કરી શકીએ. એ પ્રકારનું 12+3ની સ્પીડવાળું સિંક્રોમેસ ગિયરબોક્સ કંપની ક્લેમ કરે. એ સિવાય અહીંયા આપણે એની હાઇડ્રોલિક લિફ્ટના કંટ્રોલ મળી જશે, એડીડીસી ટાઈપની પોઝિશન કંટ્રોલ અને ડ્રાફ્ટ કંટ્રોલ લીવરવાળી લગભગ 2200 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી હાઇડ્રોલિક લિફ્ટ આપણા ટ્રેક્ટરની અંદર મળી જશે. અને અહીંયા છે એની બાજુમાં જ ટ્રેક્ટરની પાર્કિંગ બ્રેક એટલે કે હેન્ડ બ્રેક લગાડવા માટેનું લીવર. અને આ જે લીવર છે એ છે ટ્રેક્ટરને 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવમાં કન્વર્ટ કરવા માટેનું લીવર. એ સિવાય આપણા ટ્રેક્ટરમાં પ્રોપર ડબલ પીટીઓ મળી જાય, ટાયરને ઓપરેટ કરવા માટેનું પીટીઓ આપણે અહીંયા મળી જાય અને પીટીઓને ઓપરેટ કરવા માટે અલગથી આઈપીટીઓ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ પીટીઓનું ક્લચ લીવર મળી જાય. પીટીઓની વાત કરીએ તો આપણા ટ્રેક્ટરમાં 540 સ્ટાન્ડર્ડ અને મલ્ટી સ્પીડ પીટીઓ મળી જાય કે જેની અંદર આપણે 540 સ્ટાન્ડર્ડ અને અલગ અલગ મલ્ટી સ્પીડ એટલે કે અલગ અલગ આપણે આ પ્રકારના મેઇન ગિયરના 5 ગિયરમાં પીટીઓનો ઉપયોગ કરી શકીએ. એ પ્રકારનો ટોટલ 6 સ્પીડનો પીટીઓ મળી જાય. 55 હોર્સ પાવરના આ ટ્રેક્ટરમાં આપણે લગભગ 46.6 હોર્સ પાવર એટલે કે 39 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય આપણા ટ્રેક્ટરમાં અને ડબલ પીટીઓ મળી જાય 540 સ્ટાન્ડર્ડ અને મલ્ટી સ્પીડ ગિયરમાં પીટીઓ. સેફ્ટીનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે કે જે જગ્યાએ આપણે પિલિયન રાઇડરને બેસવાનું હોય અહીંયા એકદમ સોફ્ટ કુશનિંગવાળું ફોર્મ આપેલું છે કે એની ઉપર આપણે આરામથી બેસી શકીએ પિલિયન રાઇડર, અને એની સેફ્ટી માટે પ્રોપર ગાર્ડરેલ આપેલ છે ફૂલ હેવી ડ્યુટી, કે આ ગાર્ડરેલનો ઉપયોગ કરી અને પિલિયન રાઇડર આરામથી ગાર્ડરેલ પકડી અને બેસી શકે એ ટાઈપની ફૂલ હેવી ડ્યુટી ગાર્ડરેલ તૈયાર કરી દીધી. એ કંઈક આ પ્રકારની છે આની ઇન્ફોર્મેશન પ્લેટ. સોલિસનું 5515 4 વ્હીલ ડ્રાઈવ ગિયર પ્લસ 34.3 કિલો એટલે કે 46.6 હોર્સ પાવરનો પીટીઓ પાવર અને 250 ગ્રામની એસએફસી 250 ગ્રામની એસએફસી. જાન્યુઆરી 2026નું મેન્યુફેક્ચર થયેલું ટ્રેક્ટર છે આ. કરી તો એકદમ સોફ્ટ કુશનિંગવાળી આરામદાયક સીટ છે, એકદમ ડિલક્સ ટાઈપની પ્રીમિયમ કેટેગરીની સીટ કહીને તો કહેવાય ની પ્રકારની સીટ છે કે આપણા આખા લોઅર બેગની સેટ ખંભા અને ગરદન સુધી પૂરેપૂરો પાછળના ભાગમાં બેકમાં સપોર્ટ આપે ને એ ટાઈપની સીટ તૈયાર કરેલી છે, જેના લીધે લાંબો ટાઈમ હું તો ઓપરેટ કરશું ને તોય કોઈ થાક લાગી એક દુખાવો થાય કે કમરમાં દુખાવો થાય લોઅર બેકમાં કે એવું કોઈ ટેન્શન લેવાની આપણે જરૂર નહીં પડે. એ પ્રકારની ઓર્ગેનિક સીટ તૈયાર કરેલી છે આ ટ્રેક્ટરમાં. એ જે ફેન્ડરને છે એને બધાનો કલર એ જે સોલિસના ટ્રેક્ટરમાં આવે એ પ્રકારનો સિગ્નેચર રેડ જ કલર છે, અને જે ડીઆરએલ બ્રેક લાઇટ અથવા ઇન્ડિકેટર છે એ બધા ફૂલી એલઈડી છે નવા શેપમાં, જે સોલિસના ટ્રેક્ટરમાં આવે ને એકદમ સ્ટાઇલિશ શેપમાં એ શેપમાં છે અને ફૂલી એલઈડી છે. એ સિવાય ગેપ ચેક કરો તો ફેન્ડરમાં અને ટાયરમાં બધાય હારો એવો 3-4 ઇંચ જેટલો ગેપ મેન્ટેન કરેલો છે કે જેના લીધે આમાં કોઈ વસ્તુ આપણે ભવિષ્યમાં ફસાવાનું કે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે ગેપે હારો મેન્ટેન કરેલો છે. એ સિવાય જે બંને બાજુના વ્હીલ છે એની અંદર ઇન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડ એટલે કે આઈટીએલની પોતાની જ 34 કિલોગ્રામની અલગથી વજનની પ્લેટ લગાડેલી છે. આની અંદર આપણે બે બાજુના ટાયરમાં 34 કિલોગ્રામનું એડિશનલ વજન મળી જાય. પાછળની જે ટેલ લાઇટ છે એની અંદર આપણે ઇન્ડિકેટર બ્રેક લાઇટ એ બધું અહીં પૂરેપૂરું પ્રોપર એલઈડી જ મળી જાય. એ સિવાય બે બાજુના ફેન્ડરને સપોર્ટ કરવા માટે વચમાં પ્રોપર સપોર્ટિંગ બાર આપેલું છે કે જેના લીધે ફેન્ડરમાં કોઈ ખોટું
વાઇબ્રેશન ના આવે, ડેમ્પિંગ ફેક્ટર ફેન્ડરનું 0 કરવા માટે. એ સિવાય એક ખાસ વાત એ છે કે જ્યાંની સીટ છે, સીટની અંદર પણ પ્રોપર માઉન્ટ લગાડેલા છે રબરના બૂટથી, કે જેના લીધે ઓપરેટરને કોઈ વાઇબ્રેશન ફીલ ના થાય. જ્યાં રબરના માઉન્ટ જે છે એ વાઇબ્રેશનમાં એક પ્રકારનું એબ્ઝોર્વર તરીકે કામ કરે અને કોઈ ખોટું વાઇબ્રેશન આપણે ઓપરેટરને ફીલ ના થાય એનું એ પૂરેપૂરું ધ્યાન રાખ્યું. સીટની પાછળ આપણે રિફ્લેક્ટર, બોટલ હોલ્ડર અને 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ મળી જાય. બ્રેક લાઇટની વાત કરીએ તો આપણે એકદમ મોટી સાઇઝમાં ફૂલ હેવી ડ્યુટી હેલોજન ટાઈપના હેડલેમ્પવાળી બ્રેક લાઇટ મળી જાય અને નંબર પ્લેટ લગાડવા માટેની સુવિધા પણ અહીં બાજુમાં જ મળી જાય અને એમાંય પ્રોપર લાઇટ સાથે મળી જાય. એ સિવાય આપણે ટ્રેક્ટરમાં ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ મળી જાય, જેને આપણે ટિપિંગ ટ્રોલી માટે સિંગલ એક્ટિંગ પણ કરી શકીએ અને પલ્ટીપ્લાવ અથવા લેન્ડ લેજર લેવલરને એવા કોઈ ઇમ્પ્લિમેન્ટ આપવા હોય તો આ નોબની મદદથી આપણે એને ડબલ એક્ટિંગ પણ કરી શકીએ. એ ટાઈપનું સિંગલ એક્ટિંગ અને ડબલ એક્ટિંગ થાય એ પ્રકારનો ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ મળી જાય. એ સિવાય આ ટ્રેક્ટરની અંદર આપણે 4 પોઈન્ટ સેન્સિંગવાળી હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય, કે જેમાં અલગ અલગ 4 પ્રકારના સેન્સિંગ પોઈન્ટ મળી જાય. ટોપ હોલમાં બધેથી વધારે સેન્સિંગ હોય અને હાવ નીચેના હોલમાં 0 પોઈન્ટ સેન્સિંગ કયો કે ડેડ સેન્સિંગ કયો એ પ્રકારના 4 પોઈન્ટ સેન્સિંગવાળો સેન્સર મળી જાય. અને એને આપણે પ્રોપર આ જગ્યાએ પિન લગાડી અને સેન્સરને લોક કરવું હોય, આપણે સેન્સર કામ કરતું બંધ કરી દેવું હોય, લોક કરવું હોય તો આ જગ્યાએ આપણે પિન લગાડી અને સેન્સરને લોક કરી શકીએ, કે જેના લીધે આપણે કોઈ એવા ઇમ્પ્લિમેન્ટ રાખતા હોય પાછળ વાઇબ્રેટ થતા હોય જેમ કે રોટાવેટર છે તો એ આપણા સેન્સર અથવા કંટ્રોલ વાલ્વને ઇમ્પેક્ટ ના પાડે એના માટે આપણે સેન્સરને લોક પણ કરી શકીએ. અંદર આપણે ટોપ લિંક, ટ્રિપિંગ ટ્રોલીનો હૂક અને ડ્રોબર પટ્ટી બધું કંપની ફિટેડ એક્સેસરીઝમાં મળી જાય. અલગથી આપણે કોઈ વસ્તુ લેવાની જરૂર નહીં પડે. એ સિવાય આપણે આ ટ્રેક્ટરમાં બંને બાજુ એડજસ્ટેબલ બાર મળી જાય. હાઇડ્રોલિકને એડજસ્ટ કરવા માટે લેફ્ટ અને રાઈટ બંને બાજુ એડજસ્ટેબલ બાર મળી જાય, કે જેના લીધે આપણે કોઈ જગ્યાએ કોઈ પિન ખોલીને મેન્યુઅલી એડજસ્ટ કરવું પડે કે એવું કંઈ નહીં કરવું પડે. બે બાજુ એડજસ્ટેબલ બાર આપી દીધા, જેના લીધે તમે આપણે ઇઝીલી અને ક્વિકલી ઝડપથી આપણી જરૂરિયાત પ્રમાણે સેટિંગ વધઘટ કરી, બાવણા લાંબા ટૂંકા કરી અને એડજસ્ટ કરી શકીએ હાઇડ્રોલિકના બારને. એ પ્રકારના બંને બાજુ એડજસ્ટેબલ બાર આપી દીધા. એ સિવાય અલગ અલગ 3 હોલ આપી દીધા ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક લિફ્ટની લિફ્ટિંગ કેપેસિટી વધઘટ કરવા અને હાઇટને વધઘટ કરવા માટે, કે આ હોલની મદદથી આપણે લિફ્ટની હાઇટને વધઘટ કરી શકીએ અને લિફ્ટિંગ કેપેસિટી પણ વધઘટ કરી શકીએ. એ સિવાય આ ટ્રેક્ટરની અંદર સ્ટેબિલાઇઝર આપણે પિન પ્લસ થ્રેડના ટાઈપના આપી દીધા, કે જેની અંદર આપણા પિનનો ઉપયોગ કરીને સ્ટેબિલાઇઝરને લોક કરી શકીએ. પછી એ સિવાય અંદર આપણે પિન પ્લસ થ્રેડ એ ટાઈપનું સ્ટેબિલાઇઝર બહાર આપી દીધા, કે જેમાં આપણે આ પિનની મદદથી સ્ટેબિલાઇઝરને લોક કરી શકીએ અને તે છતાંય કોઈ પણ પ્રકારનું પ્લે રીએ સ્ટેબિલાઇઝરમાં તો આ થ્રેડને આપણે ખોલી અથવા લાંબા કરી અથવા ટૂંકા કરી એ પ્રમાણેનું સેટિંગ કરી અને સ્ટેબિલાઇઝરને એડજસ્ટ કરી શકીએ. અને થ્રેડને પ્રોટેક્ટ કરવા માટેનું કવર પણ સાથે જ આપી દીધું આ ટ્રેક્ટરમાં. પાછળના ભાગની વાત કરી રેયર એક્સલની, તો આપણા ટ્રેક્ટરની અંદર બુલ ગેર ટાઈપનું રિડક્શન મળીએ, કે જેમાં પિનિયન ગેર બધો પાવર ટ્રાન્સફર કરતું હોય પોતાના મોટા બુલ ગેરને, અને બુલ ગેર પાવર ટ્રાન્સફર કરે આપણા ટાયરને એક્સલની મદદથી. એ ટાઈપનું આપણે બુલ ગેર ટાઈપના રિડક્શનવાળું, કે જેને ઓનબોર્ડ રિડક્શન કહેવાય, એ ટાઈપના ઓનબોર્ડ રિડક્શનવાળું પિનિયન અને બુલ ગેરવાળું પાછળના ભાગમાં રિડક્શનની સિસ્ટમ મળી જાય. અને એક્સલની વાત કરી તો એકદમ સ્ટ્રેટ જ રિયર એક્સલ છે અને ફૂલ હેવી ડ્યુટી રિયર એક્સલ છે, કે જેમાં આપણે ફેન્ડરનો ફિટમેન્ટ બધું પ્રોપર કરેલું છે ફૂલ હેવી ડ્યુટી, અને એની એડજસ્ટ પણ કરી શકીએ. એ પ્રકારની ફૂલ હેવી ડ્યુટી રિયર એક્સલ મળી જાય આપણે ટ્રેક્ટરની અંદર. હવે વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના ડાયમેન્શન અને ગેરંટી વોરંટી સબસિડી કિંમતની A to Z બધી માહિતીની. તો આપણે ટ્રેક્ટરની અંદર જે લંબાઈ છે, આગળનું જે બ્રેકેટ છે ત્યાંથી પાછળની ડ્રોબર પટ્ટી ત્યાં સુધીની લગભગ 153 ઇંચ જેટલી આ ટ્રેક્ટરની અંદર આપણે લંબાઈ મળી જાય. અને પહોળાઈની વાત કરીએ તો 78 ઇંચ જેટલી આપણા ટ્રેક્ટરમાં પહોળાઈ મળી જાય, કે ઓવરઓલ 78 ઇંચની પહોળાઈ મળી જાય. એ સિવાય ઊંચાઈની વાત કરીએ તો જે ગ્રાઉન્ડ છે ત્યાંથી જે સાયલેન્સરનો ટોપનો ભાગ છે ત્યાં સુધી ઊંચાઈની વાત કરીએ તો ઊંચાઈ આપણા ટ્રેક્ટરમાં 94 ઇંચ જેટલી ઊંચાઈ મળી જાય. અને વ્હીલબેઝની વાત કરી કે આગળના ટાયરના સેન્ટરથી પાછળના ટાયરના સેન્ટર સુધી, તો આ ટ્રેક્ટરની અંદર આપણે લગભગ 91 ઇંચ જેટલો વ્હીલબેઝ મળી જાય. એ સિવાય આ ટ્રેક્ટરનો ટર્નિંગ રેડિયસની વાત કરી તો આ ટ્રેક્ટરમાં આપણે
3400 mm જેટલો ટર્નિંગ રેડિયસ મળી જાય, મતલબ કે 133 ઇંચનું સર્કલ હોય. જેમ કે આપણે 11 ફૂટ કૂવા હોય, 11 ફૂટના અને 12 ફૂટના વાયવું હોય ને કૂવા, એ પ્રકારનું 11 ફૂટનું સર્કલ હોય ને ગોળ, તો એ સર્કલની અંદર આ ટ્રેક્ટર આરામથી પોતાનો યુટર્ન લઈ શકે એ ટાઈપનો ટર્નિંગ રેડિયસ મળી જાય. અને 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે, તો આમાં નીચે ફ્રન્ટ એક્સલને ડ્રાઈવ આપવા માટેની શાફ્ટ લગાડેલી હોય, તો ગ્રાઉન્ડ ક્લિયરન્સમાં થોડોક ફરક પડે. પણ આ ટ્રેક્ટરમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરીએ તો લગભગ 420 mm જેટલો વાઇડ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જાય આપણે ટ્રેક્ટરની અંદર, 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર હોવા છતાં. અને ટ્રેક્ટરના ઓવરઓલ વજનની વાત કરી કે A to Z બધી સ્ટોક એક્સેસરીઝ જે કંપની ફિટેગ આવે એ લગાડેલી હોય. અને પછી જો ટ્રેક્ટરનું વજન ચેક કરી, વજનની વાત કરી તો લગભગ 2650 કિલોગ્રામ જેટલું ટ્રેક્ટરનું ઓવરઓલ વજન મળી જાય. એ પ્રકારના ડાયમેન્શન્સ અને વજન મળી જાય. ગેરંટી વોરંટીની વાત કરી તો આ ટ્રેક્ટરની અંદર આપણે સોલિસની પોતાની 5 વર્ષની વોરંટી મળી જાય કે કોઈ પણ પ્રકારનો મિકેનિકલ અથવા ટેકનિકલ ફોલ્ટ થાય ટ્રેક્ટરમાં તો 5 વર્ષ સુધી 5000 કલાક અથવા 5 વર્ષ સુધીમાં કંપની પોતાના સ્વખર્ચે ટ્રેક્ટર A to Z રિપેર કમ્પ્લીટ કરી અને ખેડૂતને આપે. એ પ્રકારની 5 વર્ષની વોરંટી મળી જાય. એ સિવાય સબસિડીની વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં સરકાર માન્ય સબસિડી મળવાપાત્ર છે, જે બધા ટ્રેક્ટરોમાં મળે 20 PTO હોર્સ પાવરથી વધારેના ટ્રેક્ટરોમાં. એ પ્રકારની સબસિડી આપણે આ ટ્રેક્ટરમાં પણ મળવાપાત્ર છે. ચેક કર્યું આપણે કેવું સ્ટાર્ટિંગ છે આ ટ્રેક્ટરનું, કેવો ટર્નિંગ રેડિયસ છે, સ્ટેરિંગનો કેવો રિસ્પોન્સ છે અને એન્જિનનો કેવો રિસ્પોન્સ છે. તો એના માટે એક સેફ્ટી ફીચર છે કે જ્યાં સુધી રેન્જ સિલેક્શનનો જે ગેર છે, હાઈ લો અને મીડિયમનો, એ રેન્જ સિલેક્શનનો ગેર ન્યુટ્રલ ના હોય ત્યાં સુધી આ ટ્રેક્ટર સ્ટાર્ટ નથી થતું. એક પ્રકારનું સેફ્ટી ફીચર છે. જો કોઈ ખોટો ધોવાળો નથી અને આરામથી ટ્રેક્ટર સ્ટાર્ટ થઈ ગયું. કોઈ ખોટો અવાજ નથી આવતો, કોઈ ખોટો ધોવાળો નથી આવતો. અને એકદમ ક્વિક રિસ્પોન્સ ડિલિવર કરે. રિસ્પોન્સમાં બહુ સારું છે ટ્રેક્ટર, કે અહીંયા એક્સિલેટરનું પેડલ દબાવો ને એટલે પાછું આગળ એન્જિન રેગ્યુલેશન માંડે પકડવા. એ સિવાય સ્ટેરિંગ ચેક કરો. સ્ટેરિંગનો રિસ્પોન્સ પણ બહુ સારો છે. અને ટર્નિંગ રેડિયસ એ ખૂબ છે, 9.5/24ના ટાયર છે, મોટા ટાયર આગળના, છતાં એટલો ટર્નિંગ રેડિયસ કોઈ ઓછી વાત ના કહેવાય. અને એક આંગળીથી ઓપરેટ થાય છે. એ પ્રકારનું એકદમ સ્મૂથ સ્ટેરિંગ આપી દીધું આપણે આ ટ્રેક્ટરની અંદર.